નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના આપણા સેશનમાં. આજે મિત્રો આપણે ગુજરાતી વ્યાકરણ એની જે આપણી લેક્ચર સિરીઝ છે એ ગુજરાતી વ્યાકરણનો જે પહેલો ટોપિક હતો, પહેલા નંબરનો જે ટોપિક છે એને આપણે અહીંયા પૂર્ણ કરી ચૂક્યા છે. એટલે અલંકાર જે છે ને, પહેલો ટોપિક કયો હતો આપણો? અલંકાર. તો અલંકારને આપણે સંપૂર્ણ રીતે જોઈ ચૂક્યા છે. તો જો તમે આ લેક્ચર ના જોયો હોય તો આની પહેલા તમે અલંકાર વાળો આપણો જે સેશન છે એના 3 વિડીયો છે, 3 ભાગમાં મેં અલંકાર ભણાવ્યા છે. તો એ જે આપણો સેશન્સ છે એને પહેલા જોઈ લો. પછી તમે બીજા નંબરનો જે ટોપિક છે એ છે છંદ. તો છંદ જે છે એનો આપણો આ વિડીયો જે છે તમારે જોવાનો છે, બરાબર છે. તો આજે આપણે શરૂઆત કરીશું ગુજરાતી વ્યાકરણનો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, જે ટોપિક નંબર 2 છે અને એ છે છંદ. હવે અલંકાર જે છે ને એ અલંકાર હું તમને ભણાવી ચૂક્યો છું અને એને વાંચવા માટેની PDF ફાઇલ એ હું આપણી જે ટેલિગ્રામ ચેનલ છે, ટેલિગ્રામ ચેનલ ram_academy, તમે ઇન્સ્ટાગ્રામ જે છે તમે ટેલિગ્રામ જે છે એમાં ram_academy સર્ચ કરશો તો એકેડમી તમને મળી જશે. એની અંદર તમે જોઈન કરશો તો તમને અલંકાર જે છે એની PDF મળી જશે. અને આપણો જે આ ટોપિક જે છે ગુજરાતી વ્યાકરણનો બીજો, એટલે કયો ટોપિક? છંદ. છંદ જે છે એ પણ કમ્પ્લીટ થઈ જશે. પછી છંદની PDF જે છે એ વાંચવા માટે તમારે PDF તો જોઈશે ને. તો વાંચવા માટે છંદની જે PDF છે એ પણ તમને આપણી જે ટેલિગ્રામ ચેનલ છે, કઈ? ram_academy, એટલે કે રામ એકેડમીની જે ટેલિગ્રામ ચેનલ છે એની અંદર તમને આ મટીરિયલ જે છે મળી જવાનું છે. ઠીક છે. તો શરૂઆત કરીએ છંદ વિશે. છંદ શું છે અને કેટલા પ્રકારના હોય છે, પરંતુ એની પહેલા આપણે અમુક વસ્તુઓ સમજવી પડશે. તો સૌથી પહેલા આપણે સમજીએ કે છંદ જે છે ને એ શું હોય છે અને કેટલા પ્રકારના હોય છે. તો પહેલા તો આપણે વાત કરીએ કે છંદ ટોટલ 2 પ્રકારના હોય છે. એક હોય છે અક્ષરમેળ છંદ. કેટલા હોય છે? અક્ષરમેળ છંદ. મિત્રો આજનો આપણો જે સેશન છે, એટલે કે આના જેટલા પણ ભાગો થશે આપણા વિડીયોઝના, હે ને, છંદ જે ટોપિક 2 છે ગુજરાતી ગ્રામરનો, ગુજરાતી વ્યાકરણનો, આના જેટલા પણ ભાગ થશે એની અંદર આપણે છંદને કમ્પ્લીટલી કવર કરવાના છે, હે ને. એટલે તમને અગર એક્ઝામમાં કોઈ પણ ક્વેશ્ચન આવે છે તો તમે આસાનીથી, ખૂબ જ આસાનીથી સોલ્વ કરી શકશો, બરાબર ને. એવી ટ્રીક, શોર્ટકટ ટ્રીક જે છે એની સાથે આપણે આપણો આજનો સેશન જે છે અને આવનારા સેશનો પણ જોવાના છે. ઠીક છે. તો આપણી જે રામ એકેડમીની યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો ખાસ સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકન ઉપર પ્રેસ કરો, જેથી કરીને આવનારા વિડીયો જે છે એની અપડેટ્સ તમને મળી રહે. અને સાથે સાથે રામ એકેડમીની જે ટેલિગ્રામ ચેનલ છે એને પણ તમારે ખાસ સબસ્ક્રાઇબ કરવાની છે. ઓકે. તો છંદ વિશે જોઈએ તો પહેલો જે છંદ હોય છે એ હોય છે અક્ષરમેળ છંદ અને બીજો જે છંદ છે એ છે માત્રામેળ છંદ. આમ 2 પ્રકારના છંદ હોય છે. તો આ જે અક્ષરમેળ જે છંદ છે ને, આની અંદર આપણે વિચારીએ તો એનું નામ જ અક્ષરમેળ છંદ છે. એટલે છંદની ઓળખ કે છંદ કયો છે, હા ને. તો છંદની ઓળખ જે છે ને એ આની અંદર અક્ષર ઉપરથી થાય છે કે અક્ષર કેટલા છે અને કેવા છે, હા ને. કેવા એટલે કે લઘુ છે કે ગુરુ છે. લઘુ છે કે, આ ચિંતા કરવાની જરૂર નથી, તમને લઘુ ગુરુમાં ખબર નથી પડતી. આગળ આપણે ડિટેલમાં લઘુ ગુરુ સમજવાના છે, એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અત્યારે હું તમને જસ્ટ બતાવું છું કે અક્ષર જે છે ને, છંદ કયો છે ઓળખવા માટે આપણે શાનો ઉપયોગ કરીશું? અક્ષર કયો છે. અને અક્ષર જે છે એ લઘુ છે કે ગુરુ છે અને કેટલા અક્ષર છે. આ 3 ક્રાઇટેરિયા ઉપરથી, કેટલા અક્ષર છે, પછી લઘુ છે કે ગુરુ છે, આ ક્રાઇટેરિયા ઉપરથી આપણે અક્ષરમેળ છંદ જે છે એને ઓળખી પાડીશું. અને માત્રામેળ છંદ જે છે એની અંદર માત્રા કેટલી છે, હને. તો માત્રા જે છે એ કેટલી છે એની સંખ્યા, માત્રાની સંખ્યાના આધારે આપણે આ જે છંદ છે માત્રામેળ છંદને ઓળખીશું, બરાબર છે. તો મિત્રો ખૂબ જ ઈઝી છે, છંદ પણ ખૂબ ઈઝી છે, અલંકાર પણ ખૂબ જ ઈઝી હતા, બરાબર છે. પણ એના માટે તમારે દરેકે દરેક અલંકાર અને દરેકે દરેક છંદ જે છે એના નામ સાથે અને એને ઓળખવા કેવી રીતે, એની ઓળખ એને યાદ રાખવાની છે, બરાબર છે. ચલો, તો આ 2 પ્રકારના છંદ હોય છે. એક છે અક્ષરમેળ છંદ, બીજો હોય છે માત્રામેળ છંદ. અક્ષરમેળ છંદ જે છે એની અંદર આપણે જેમ કીધું એમ કે અક્ષર જે છે ને એ કેટલી સંખ્યામાં છે, 17 અક્ષર છે
કે 31 અક્ષર છે, બરાબર ને, 21 અક્ષર છે, તો એમ અક્ષર કેટલા છે એની ઉપરથી આપણે નક્કી કરીએ છીએ કે છંદ કયો છે, બરાબર. અથવા અક્ષરની અંદર અથવા જે આપણને સેન્ટેન્સ આપ્યું છે એની અંદર લઘુ અને ગુરુની ગોઠવણી કેવી રીતે છે અક્ષરની, હે, તો એની ઉપરથી એના આધારે નક્કી થાય છે અક્ષરમેળ છંદ કયો છે. અને આપણને જે સેન્ટેન્સ આપ્યું છે, વાક્ય આપ્યું છે એની અંદર માત્રા કેટલી બને છે ટોટલ, તો એની ઉપરથી આપણે નક્કી કરીશું માત્રાની સંખ્યા કેટલી બને છે એની ઉપરથી આપણે નક્કી કરીશું કે આ કયો માત્રામેળ છંદ છે, બરાબર છે. પરંતુ છંદ જે છે એની વ્યાખ્યા ઉપર થોડું ફોકસ કરીએ તો આપણે જનરલી કવિતા જે છે ને એની અંદર માધુર્ય લાવવા માટે, એટલે કે કવિતાને સુવ્યવસ્થિત વાંચી શકીએ, તાલબદ્ધ સેટ કરવા માટે આપણે પંક્તિ જે છે એમાં અક્ષરોની શું કરીએ છીએ, ચોક્કસ પ્રકારની ગોઠવણી કરીએ છીએ. એટલે અક્ષરોની શું થાય છે, ચોક્કસ પ્રકારની ગોઠવણી થતી હોય છે અને એ બને છે છંદ. એટલે આની વ્યાખ્યા આપણને બેઝિકલી કંઈ પૂછાવાની નથી, બરાબર, એટલે યાદ રાખવાની તમારે જરૂરત નથી, એનું ટેન્શન કંઈ લેવાનું નથી. કવિતામાં માધુર્ય લાવવા માટે પંક્તિમાં અક્ષરોની ગોઠવણી જે છે, અક્ષરોની ગોઠવણી, માત્રાની ગોઠવણી, એ જે કરવામાં આવે છે એને છંદ કહેવામાં આવે છે. અને છંદનું બંધારણ જે છે ને, જો હવે આપણે આગળ વધીએ અને આગળ વધતા પહેલા અમુક નોલેજ તમારી જોડે હોવું જોઈએ, બરાબર ને, અમુક વસ્તુની આપણને જરૂર પડશે, તો એ વસ્તુ જે છે એને પહેલા આપણે સમજી લઈશું, પછી છંદ તો આરામથી આપણને ખબર પડી જવાના છે. તો છંદનું જે બંધારણ છે ને એ બંધારણ સમજવા માટે, છંદનું બંધારણ સમજવા માટે આપણે લઘુ, ગુરુ, માત્રા અને યતિ, આ ચાર વસ્તુ શું છે એને સમજવું ખૂબ જ જરૂરી છે. યાદ રાખજો મિત્રો, લઘુ એટલે કે કયો અક્ષર લઘુ છે એને સમજવાનું છે, કયો અક્ષર ગુરુ છે, પછી માત્રા શું છે અને માત્રા કેવી રીતે ગણી શકાય, અને યતિ શું છે. આ ચાર વસ્તુ તમે સમજી લેશો એટલે તમે છંદ જે છે ને એને ઓળખી પાડશો. અને સાથે સાથે અમુક નિયમો આવશે. શું આવે છે? અમુક નિયમો, એ આપણે જોઈશું, બરાબર ને. તો આ ચાર વસ્તુ, 1, 2, 3 અને 4, ચાર વસ્તુ અને નિયમો, આને આપણે સમજી લઈએ એટલે આપણા છંદ જે છે એની અંદર મોસ્ટ પ્રોબેબલી ભાગ આપણે કવર કરી લીધો છે. ઠીક છે, તો સૌથી પહેલા શરૂઆત કરીએ. સૌથી પહેલી વસ્તુ આપણે સમજવાની છે એ છે લઘુ અક્ષર. યાદ રાખજો મિત્રો, ખૂબ જ ધ્યાનથી સમજવાનું છે અહીંયા કે લઘુ અક્ષર શું છે, બરાબર. હવે છંદ જે શાસ્ત્ર છે એમાં લઘુ અક્ષરને શું કહેવામાં આવે છે? હસ્વ કહેવામાં આવે છે. લઘુ અક્ષર જે હોય એને આપણે શું કહીએ છીએ? હસ્વ કહીએ છીએ. આપણે જ્યારે નાના હતા, ગુજરાતીમાં ભણતા હતા, ત્યારે આપણે હસ્વ, હસ્વ ઈ અને દીર્ઘ ઈ, આવું કંઈક ગુજરાતી વ્યાકરણમાં આવતું હતું, બરાબર ને. હસ્વ ઈ અને દીર્ઘ ઈ. હવે જે દીર્ઘ ઈ છે એનો અર્થ શું થાય? દીર્ઘ એટલે મોટું, તો આ મોટા ઈ ની વાત કરે છે, મોટો ઈ, જે આ રીતે હોય. અને હસ્વ ઈ એટલે નાનો ઈ, નાનો ઈ, જે કઈ રીતે હશે? આ પ્રકારે, આ નાનો ઈ થયો. એનો જે આ ભાગ છે ને અહીંયા ખાલી આટલું છે, અને અહીંયા દેખો તમે આખો મોટો ઈ, એટલે આ રીતે આપણે વાળીએ છીએ. એટલે આ મોટો ઈ છે અને આ નાનો ઈ છે. ક્લિયર? તો જે નાનો ઈ છે એને હસ્વ કહેવામાં આવે છે. એટલે કોઈ પણ નાનો અક્ષર જેને આપણે લઘુ કહીએ છીએ એને આપણે હસ્વ પણ કહીશું, બરાબર છે. જેમ કે ઉ ની વાત કરીએ તો આ જે ઉ છે ને આ હસ્વ ઉ છે, અને આ જે ઉ છે આ દીર્ઘ ઉ છે, કારણ કે મોટો છે, બરાબર ને, અને આ લઘુ છે. ઓકે, તો કયા કયા અક્ષરને તમે લઘુ સમજશો? લઘુ કયા કયા અક્ષરને કહેશો એ ખાસ સમજવાનું છે, બરાબર છે. તો દેખો મિત્રો, આપણો જે શબ્દાવલી છે એની અંદર આપણે કંઈ પણ વસ્તુ લખીએ છીએ, જેમ કે ક લખું છું હું, ખ લખું છું, ગ લખું છું, તો આ અક્ષર કેવો, આ ક કેવો છે? એકલો છે. એની સાથે કોઈ કાનો, માત્ર, રસ્વઈ, દીર્ઘઈ કશું જ જોડાયેલું નથી. તો આવો જે અક્ષર હશે, ઇન્ડિવિજ્યુઅલ અક્ષર, આને આપણે લઘુ કહીશું. કેવો કહીએ છીએ? લઘુ. અહીંયા સમજીએ સ્પેસમાં. દેખો, એકલો અક્ષર, એકલો અક્ષર, તો એકલો અક્ષર હશે એને આપણે કેવો કહીશું? લઘુ કહીશું. જેમ કે ક છે તો ક લઘુ છે. હવે આપણે જ્યારે નાના હતા ત્યારે આપણે બારાક્ષરી ભણતા હતા, બરાબર ને. હું અહીંયા તમને લખું છું કે ક, કા, બરાબર, ક, કા, કી, કુ, કે,
પછી કઈ, કો, કૌ, કમ અને કહ. બરાબર છે. તો અહીંયા તમે જોઈ શકો છો આ જે છે ને ક એ એકલો સાદો છે એટલે આને આપણે શું કહીશું? લઘુ કહીશું. કેવો કહીએ છીએ? લઘુ. બરાબર. તો એક અહીંયા લખ્યા છે જો ક લખ્યો છે તો એકલો સાદો અક્ષર, એકલો ક નહીં, આખા કક્કાની અંદર કોઈ પણ અક્ષર પણ એ એકલો હોવો જોઈએ. કેવો હોવો જોઈએ? એકલો અક્ષર. તો એકલો અક્ષર હશે તો આને આપણે કેવો કહીશું? લઘુ અક્ષર કહીશું. હવે અહીંયા બીજો અક્ષર જોઈએ, કની સાથે કાનો છે એટલે કા થઈ જાય છે. તો જ્યારે પણ એકલા અક્ષર સાથે બીજી કોઈ વસ્તુ જોડાશે, બરાબર ને, તો આની અંદર કાનો જોડાયો છે તો આ શું થઈ જશે? ગુરુ થઈ જાય છે. કેવો થઈ જશે? આ અક્ષર ગુરુ થઈ જશે. અહીંયા અચ્છા, હવે અહીંયા બહુ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો મિત્રો. આ જે છે ને અને આ છે, એમાં આ જે છે આ હસ્વ ઈ છે. કની સાથે ક છે, આની સાથે આ હસ્વ ઈ જોડાયું છે. તો આ જે છે ને હસ્વ ઈ છે એટલે આને આપણે ગણવાનું છે લઘુ. હસ્વ ઈ મેં તમને પહેલા કહી દીધો આ રીતે હોય, હે ને? તો કની સાથે જે હસ્વ ઈ જોડાય છે ત્યારે કી બને છે તો એ કી કેવો છે? લઘુ છે. હવે ક જે છે અહીંયા જુઓ, ક સાથે કેવો જોડાયો છે? દીર્ઘ ઈ. એમ બતાવ્યો છે દીર્ઘ ઈ. તો કની સાથે દીર્ઘ ઈ જોડાય તો શું થઈ જાય? કની સાથે દીર્ઘ ઈ જોડાઈ જાય તો એ કી થઈ જાય, જે શું છે? ગુરુ છે. બરાબર. તો આ જે છે ને આ લઘુ છે અને આ જે છે શું છે? ગુરુ છે. ઓકે. હવે એ જ રીતે અહીંયા ક જે છે એની સાથે ઉ જોડાયો છે. કની સાથે કોણ જોડાયો છે? નાનો ઉ. તો નાનો ઉ જોડાય તો એ શું બન્યું છે? કુ બન્યું છે, હે? તો આ શું છે? આ લઘુ છે. કેમ? કારણ કે એની સાથે નાનો ઈ જોડાય. તો આ રીતનો જે સિમ્બોલ છે ને નીચે આમ, આને આપણે લઘુ માનવાનો છે. અને કની સાથે મોટો ઉ જ્યારે જોડાશે તો શું બની જાય છે? આ રીતે કુ. તો આ જે કુ છે ને આ છે આપણો ગુરુ. શું છે? ગુરુ. ઓકે. પછી આ કે, કની સાથે માત્ર હોય તો પણ ગુરુ, કઈ હોય તો પણ ગુરુ, કો હોય તો પણ ગુરુ, કૌ હોય તો પણ ગુરુ, કમ હોય તો પણ ગુરુ, કહા હોય તો પણ ગુરુ. ઠીક છે. એટલે આટલી જ વસ્તુ આપણે ખાલી યાદ રાખવાની હતી. કઈ કઈ? દેખો, એકલો અક્ષર હોય તો શું થઈ જશે? લઘુ. પછી હસ્વ ઈ હોય તો પણ થઈ જશે લઘુ. અને હસ્વ ઉ હોય તો પણ થઈ જશે લઘુ. આના સિવાય બધા અક્ષર કેવા થઈ જાય છે? ગુરુ થઈ જાય છે. ક્લિયર છે? દેખો અહીંયા જે એકલો અક્ષર છે તો આ જે એકલો અક્ષર છે એ થઈ જાય છે લઘુ. પછી અહીંયા જે હસ્વ ઈ છે એ પણ છે લઘુ. અહીંયા હસ્વ ઉ છે એ પણ છે લઘુ. એના સિવાય આ જે દીર્ઘ ઈ, દીર્ઘ ઉ, પછી બાકીના જે કાનો માત્ર જેટલું પણ લાગ્યું બધું શું થઈ જાય છે? ગુરુ થઈ જાય છે. એટલે કે, કઈ, કો, કૌ, કમ, કહા એ બધું જ ગુરુ વસ્તુ છે. બરાબર છે? ગુરુ અક્ષર છે. ઓકે. હવે અક્ષર મેળ જે છે છંદ, એની અંદર લઘુને કેવી નિશાની આપીએ છીએ આપણે? આ પ્રકારની યુ તરીકે દર્શાવીએ છીએ. લઘુ જે છે એને કેવી રીતે દર્શાવ? યાદ રાખજો મિત્રો, લઘુને યુ વડે દર્શાવવામાં આવે છે. બરાબર છે? અને લઘુ જે છે ને, જે પણ લઘુ અક્ષર હોય એની માત્રા કેટલી હોય છે? તો લઘુ અક્ષરની માત્રા 1 હોય છે. આ યાદ રાખવાનું છે. કદાચ ડાયરેક્ટ એમસીક્યુમાં પણ પૂછાઈ શકે કે લઘુ અક્ષર હોય તો એની માત્રા કેટલી હોય છે? તો જે લઘુ અક્ષર હોય એની માત્રા કેટલી હોય છે? સિંગલ, 1 માત્રા હોય છે. ઓકે. તો આ હતું, ધીસ ઇઝ ઓલ અબાઉટ લઘુ અક્ષર. લઘુ વસ્તુ વિશે આપણે આટલી વસ્તુ અહીંયા જોઈ છે. હવે આપણે જોઈએ ગુરુ અક્ષર. ગુરુ શું છે? દેખો, હું પહેલા જ સમજાવી ચૂક્યો છે ગુરુ જે છે એના વિશે. હવે આપણે ફરીથી એકવાર જોઈએ. દેખો, છંદ જે શાસ્ત્ર છે એમાં દીર્ઘ જે છે ને એને ગુરુ કહેવામાં આવે છે. પહેલા જ મેં તમને કીધું કે આ જે દીર્ઘ ઈ છે અને આ દીર્ઘ ઉ છે, હે, તો આ બંનેને કેવા કહેવામાં આવે છે? દીર્ઘ કહેવામાં આવે છે. એટલે મોટા છે. જે દીર્ઘ એટલે ગુરુ. તો આ બંનેને ગુરુ અક્ષર કહીશું આપણે. ઓકે. હવે જેની સાથે જોડાશે એ ગુરુ જ બનાવવાનું છે. જેમ કે ગ સાથે જોડાય છે આ દીર્ઘ ઈ તો એ શું થઈ જશે? આ રીતે ગી થઈ જશે. તો ગી શું છે? ગુરુ છે. બરાબર ને? હવે એ જ રીતે આ જે ગ છે એની સાથે દીર્ઘ જોડાય છે. બરાબર? તો આ પણ શું થઈ જાય છે? આ પણ ગુરુ અક્ષર છે. બરાબર ને? તો દેખો, ઉદાહરણ હું તમને આપું. દેખો, અની સાથે આ જોડે એટલે અની સાથે કાનો છે તો આ શું થઈ જશે? ગુરુ થઈ જાય છે. આ કેવો ઈ છે? મોટો ઈ છે.
આ કેવો ઉ છે, મોટો ઉ છે. પછી અની ઉપર શું છે, બે માત્ર એટલે એ પણ ગુરુ અક્ષર છે. અની સાથે કાનો માત્ર ગુરુ અક્ષર છે. અની સાથે કાનો બે માત્ર ગુરુ અક્ષર છે. તો આ બધા જ અક્ષરો જે છે એને કેવા અક્ષરો કહીએ છીએ, આપણે ગુરુ અક્ષરો કહીએ છીએ. બરાબર છે. ગુરુ અક્ષર જે છે, જ્યારે આ બધા સ્વર છે, આ જ્યારે વ્યંજન સાથે લાગે છે, સ્વર એટલે દેખો અ આ ઈ ઉ એ ઐ ઓ ઔ અમ આહા, આ બધા જે છે એ શું કહેવાય, સ્વર કહેવાય. અને જ્યારે વ્યંજન એટલે આખો જે કક્કો છે એ વ્યંજન છે, તો એ કક્કા ઉપર લાગુ પડશે એટલે કેવું બની જાય, ક કા કી કી કુ કી કે કઈ કો કૌ કમ કહા. બરાબર. તો અહીંયા હું તમને અપ્લાય કરું કે અ જે છે એની સાથે આ છે, તે રીતે ક ની સાથે શું છે, કા છે, તો આ કેવો અક્ષર છે, ગુરુ છે. કની સાથે કે છે, માત્ર છે, કે ગુરુ અક્ષર છે. કની સાથે દીર્ઘ શું છે, દીર્ઘ ઈ છે એટલે કી, તો કી જે છે એટલે શું થઈ જશે, આ ગુરુ અક્ષર થઈ જાય છે. અહીંયા કની સાથે નીચે આ રીતની નિશાની છે ને, દેખાય છે તમને? તો એટલા માટે આ પણ શું છે, દીર્ઘ ક છે એટલે દીર્ઘ કુ છે. કની સાથે કાનો માત્ર છે, આ દીર્ઘ છે એટલે ગુરુ છે. તો આ બધા જ શબ્દો કેવા બની જાય છે, ગુરુ અક્ષર બની જાય છે. બરાબર ને? તો આ બધા જ અક્ષર ગુરુ છે. ઓકે. અને અક્ષર મેળ છંદ જે છે એમાં ગુરુની નિશાની કેવી છે, આવી ડેશ છે. કેવી નિશાની છે, ડેશ. જો લઘુ જે હોય, લઘુની નિશાની કેવી હોય છે, આ રીતે યુ. અને ગુરુની નિશાની કેવી છે, ગુરુની નિશાની ખાલી આવી રીતે ડેશ કરવાનો છે. ઓકે. તો જે ગુરુની નિશાની છે એ કેવી છે, ડેશ છે, અને લઘુની નિશાની યુ છે. ઓકે. માત્રામેળ છંદની અંદર જ્યારે માત્રામેળ છંદની અંદર લઘુ હશે તો એની માત્રા કેટલી થાય, એક થાય. અને ગુરુ જે છે એની અંદર માત્રા કેટલી થાય છે, બે થાય છે. આ ખાસ યાદ રાખજો. ગુરુ અક્ષર હોય તો એની માત્રા બે થાય, અને લઘુ અક્ષર હોય તો એની માત્રા એક થાય. આ પણ આપણે આગળ જોઈશું. બરાબર છે. ઓકે. તો આ ગુરુ અક્ષર અને લઘુ અક્ષરની ઓળખ અને એની પહેચાન વિશે આપણે જોયું. અગર આ તમને કમ્પ્લીટલી સમજ પડી જાય છે તો આગળના છંદ જે છે એને આપણે ખૂબ જ વ્યવસ્થિત રીતે જોઈ શકીશું. એની સાથે સાથે અગર તમને અહીંયા ખબર નથી પડતી તો આગળ આપણે ઉદાહરણ જોવાના છે, અને ઉદાહરણ જોઈશું એટલે તમને એનો ખ્યાલ આવી જશે. ઠીક છે. ઓકે. તો આપણે અમુક જે નિયમો જે છે ને એને પણ સમજવાના છે. બરાબર છે. અમુક નિયમો સમજીશું, અને એ નિયમો સમજ્યા પછી આપણે આપણા જે છંદ છે એની શરૂઆત કરીશું. તો સૌથી પહેલો જે નિયમ છે એ છે અનુસ્વારનો નિયમ છે. બરાબર છે. અનુસ્વાર. હવે અનુસ્વાર એટલે શું? તો કોઈ પણ અક્ષરમાં અનુસ્વાર હોય ત્યારે તે અક્ષર ગુરુ ગણાય છે. ઓહો, એટલે શું? જેમ કે હું તમને અહીંયા ઉદાહરણ આપું, વસુંધરા લખ્યું છે. ઓકે. તો વસુંધરા. ચલો, હવે એક વસ્તુ મને કહો, આ વ છે એની સાથે કોઈ પણ કાનો માત્ર કંઈ પણ છે, નથી. તો આ જે વ છે એ લઘુ આવશે કે ગુરુ આવશે? એટલે કે નાનો આવશે કે મોટો આવશે? તો આ નાનો આવશે, કારણ કે એની સાથે કોઈ નથી. તો કોઈ નથી એટલે શું થઈ જશે, લઘુ થઈ જશે. એટલે આ રીતે લઘુની નિશાની બતાવું છું અહીંયા. અચ્છા, અહીંયા શું છે, દેખો યાદ રાખજો મિત્રો, આ શું છે તો સ સાથે કોણ જોડાયેલો છે, સ સાથે કોણ જોડાયેલો છે, નાનો ઉ જોડાયેલો છે હે, એટલે આ શું થાય છે, તો આ પણ કેવો કહેવાય, લઘુ કહેવાય. બરાબર ને? પરંતુ આપણો નિયમ શું કહે છે કે જ્યારે કોઈ પણ અક્ષરનો છે એની સાથે અનુસ્વાર હોય, અનુસ્વાર એટલે ટપકું, સની ઉપર જે ટપકું મૂક્યું છે ને એને અનુસ્વાર કહેવામાં આવે છે. તો એની ઉપર ટપકું આવતું હોય તો એ અનુસ્વાર વાળો શબ્દ છે, અને અનુસ્વાર વાળો શબ્દ હોય તો એ શબ્દ ભલે લઘુ હશે એને આપણે ગુરુ જ માનવાનો છે. એટલે આપણે શું કહીશું, એને ગુરુ કહીશું. બરાબર છે? લખે છે, તેથી તે શબ્દ લઘુ હોવા છતાં ગુરુ બને છે. ઓકે. એટલે પહેલો અક્ષર જે છે એ તો લઘુ છે જ. આ અક્ષર કેવો છે, લઘુ છે. દેખો, પછી આ અક્ષર જે છે એ લઘુ છે. યસ, આ લઘુ છે, શું લઘુ છે, પરંતુ ઉપર અહીંયા શું છે, આ અનુસ્વાર છે, એટલે કે ટપકું છે. અનુસ્વાર એટલે શું થાય, અનુસ્વાર એટલે ટપકું. આ યાદ રાખવું. શબ્દ આંકડાની અક્ષરની ઉપર જે ટપકું આવે એ તો અનુસ્વાર છે, એટલા માટે શું થઈ જશે, આ ગુરુ થઈ જાય છે, અને ગુરુ અક્ષર બની જશે. ઓકે. પછી ધ એકલો શબ્દ છે, એકલો અક્ષર છે, તો એ પણ કેવો થઈ જાય છે, લઘુ. અચ્છા, આ રા શું છે, ર એકલો નથી, એની સાથે કાનો છે એટલે થઈ જશે ગુરુ. બરાબર છે? તો આ રીતે આપણે લઘુ ગુરુ પણ શોધતા શીખી લીધું, અને આપણે નિયમ પણ જોઈ લીધો કે જ્યારે કોઈ પણ અક્ષર ઉપર અનુસ્વાર હોય આ રીતે તો શું થઈ જાય છે, એને ગુરુ કહેવામાં આવે છે. ઓકે. પરંતુ મિત્રો એવું જરૂરી નથી કે દરેકે દરેક અનુસ્વાર એટલે કે દરેક જગ્યાએ જે ટપકું આવતું હોય
ત્યાં તમારે એને ગુરુ જ ગણવો. હવે આ બી કન્ફ્યુઝન થાય છે. જેમ કે હું તમને એમ કહું કે દેખો અહીંયા જુઓ, એકદમ સ્પષ્ટ પ્રમાણે હું તમને કહી દઉં. દેખો અહીંયા શું લખ્યું છે? કંપાસ. શું લખ્યું છે? કંપાસ. આપણે ફરીથી લખીએ, કંપાસ. હવે આ જે ક છે એ તો એકલો શબ્દ છે, તો આને આપણે શું કહેવો જોઈએ? લઘુ કહેવો જોઈએ ને, પરંતુ એની ઉપર શું છે? અનુસ્વાર છે. શું છે? અનુસ્વાર. તો એટલા માટે આપણે ગુરુ કહીશું. ઓકે, ચલો હવે આ જે ગુરુ, આપણે જેને ગુરુ કહીએ છીએ ને, આ ગુરુ પણ આપણે તો જ કહેવાનો કે જો એનો જે ઉચ્ચાર કરીએ છીએ, જેમ કે હું તમને કહું છું કંપાસ, તો આની ઉપર મારે વજન આપવું પડે છે. ક ઉપર શું આપવું પડે છે? આટલા ક ઉપર વજન આપવું પડે છે. દેખો કંપાસ, તો એ હું વજન આપું છું. શું આપું છું? વજન. એટલા માટે આ ગુરુ બનશે. બરાબર છે. પછી આ પા, પા ધેટ ઇઝ એની સાથે કાનો છે એટલે આ ગુરુ છે, અને સ જે છે એ તો એકલો છે એટલે લઘુ છે. ચલો એના પછીનું બીજું એક ઉદાહરણ જોઈએ, બોલતું. બોલતું. બરાબર. હવે અહીંયા વિચારો, આ બો, બો એટલે કેવું થાય? બ સાથે કાનો માત્ર એટલે ગુરુ. લ, લ શું થઈ જશે? લઘુ, કારણ કે એની સાથે તો કોઈ કાનો માત્ર રસવઈ દીર્ઘઈ કશું નથી. તું, હવે આ કયું તું છે? આ પ્રકારનું તું છે, એટલે કે આ જે છે એ લઘુ છે મિત્રો. બરાબર ને? પરંતુ એની પર ટપકું છે, તો તમે એને શું કહી દેશો કે આ ગુરુ છે? નો, રોંગ. કેમ? કારણ કે આ જે બોલતું, બોલતું આપણે જ્યારે બોલીએ બોલતું, તો તું શબ્દ ઉપર વજન આવતો નથી. એટલે આનો જે ઉચ્ચાર છે કેવો છે? મંદ ઉચ્ચાર છે. બરાબર. બોલતું, બોલતું, તો બોલતું તરીકે તમે બોલો ત્યારે તમારે તની ઉપર વજન આપવો પડતો નથી, અને વજન નથી આપવો પડતો એટલા માટે આપણે આને લઘુ જ ગણવાનો છે, ગુરુ ગણવાનો નથી. આ જ મેઇન નિયમ છે. બરાબર છે. જેમ કે અહીંયા બીજું ઉદાહરણ છે, દેખો ભંગાર. તો ભંગાર જે છે ને એની અંદર ભ જે છે એની ઉપર તમારે વજન આપવું પડે છે. એટલે ભલે ભંગારમાંથી જે ભ છે એ એકલો છે એટલે લઘુ હોવો જોઈએ, પણ એની પર વજન આપવું પડે છે કારણ કે એની પર અનુસ્વાર છે, તો આ થઈ જશે ગુરુ. ગ જે છે એની સાથે કાનો છે એટલે થઈ જશે ગુરુ. પણ ર જે છે, સોરી, આ મેં લઘુની નિશાની કરી દીધી. આ ગુરુ અને આ ગ પણ ગુરુ આવશે. અને આ જે ર છે એ શું છે? ર તો એકલો શબ્દ છે ને, તો એ થઈ જશે લઘુ. બરાબર છે. સામે જુઓ કુવારું. તો કુવારું જે છે એમાં અહીંયા કુ છે ને, આ મોટો ઉ છે એટલે આ થઈ જશે ગુરુ. પછી વા, વા એટલે આ થઈ જશે ગુરુ. અને રૂ, રૂ જે છે એની પર ભલે અનુસ્વાર છે, પરંતુ એ મારે એનો ઉચ્ચાર કેવો છે? મંદ છે. ટપકું હોવાની કોઈ અસર નથી થતી, એટલા માટે આ શું થઈ જશે? લઘુ થઈ જાય છે. જેમ કે અહીંયા લંકા, તો લ જે છે એ છે લઘુ, પરંતુ એની ઉપર મારે ઉચ્ચાર આપવો પડે છે, લંકા, તો વજન મૂકવો પડે છે એટલે આ શું થઈ જશે? ગુરુ. અને કા એટલે તો ગુરુ જ થવાનું છે. અહીંયા દેખો ઘ એટલે એકલો ઘ છે, તો ઘ એટલે લઘુ આવશે, ગુરુ આવશે? લઘુ. અને ઘઉં, તો ઊ જે છે એકચ્યુઅલી લઘુ છે, એની ઉપર ટપકું છે, પણ એની ઉપર મારે ઉચ્ચાર તીવ્ર થતો નથી, એટલા માટે આ અક્ષર પણ કેવો થશે? લઘુ થાય છે. ઓકે, એટલે 100 વાતની એક વાત કે જ્યારે પણ તમે શબ્દની અંદર ટપકા જોવા મળશે ઉપર, અને એ ટપકા ઉપર તમારે વજન આપવો પડતો હોય, જેમ કે કંપાસ છે તો મારે ક ઉપર વજન આપવો પડે છે, તો એને કેવો ગણવાનો? ગુરુ. અને વજન ના આપવો પડતો હોય, જેમ કે બોલતું, તો બોલતું ઉપર મારે ત ઉપર વજન આપવો પડતો નથી, તો આ થઈ જશે લઘુ. અને આ શું થઈ જશે? ગુરુ. ઓકે, યસ, ખૂબ ઇમ્પોર્ટન્ટ નિયમ હતો મિત્રો. ત્યારબાદ આપણે જોઈએ જોડાક્ષર. આ બીજો નિયમ છે, જોડાક્ષર. જોડાક્ષર એટલે શું? બે શબ્દો એક સાથે જોડેલા હોય ને એને આપણે જોડાક્ષર કહીએ છીએ. ઓકે, તો જુઓ, જ્યારે પણ લઘુ અક્ષર પછી સંયુક્તાક્ષર અથવા જોડાક્ષર, બે વસ્તુ એક જ છે, જ્યારે જોડાક્ષર આવતો હોય તો લઘુ જે છે એને ગુરુ ગણાય છે. બરાબર. જેમ કે દેખો, તો એની આગળનો અક્ષર અહીંયા લખવાનું રહી ગયું છે, તેની આગળનો અક્ષર, જેમ કે હું તમને કહું છું, દેખો એક ઉદાહરણ લખ્યું છે મેં, નિષ્ફળ. શું છે? નિષ્ફળ. સમજો, અહીંયા આ એક અક્ષર છે, આ જે છે ને આ એક અક્ષર છે, આ શ અને ફ બંને ભલે સ જે છે ફ સાથે જોડાયેલો છે, પણ આને બીજો જ અક્ષર માનવાનો, એને અડધો અક્ષર માનવાનો નથી. અહીંયા લખ્યો છે નિયમ, જોડાક્ષરને એક જ અક્ષર ગણવો, લખ્યું છે. તો આ શ અને ફ આ થઈને એક જ અક્ષર બનશે, અને આ ડ જે છે આ ત્રીજા નંબરનો અક્ષર છે. 3 જ અક્ષરનો બનેલો આ શબ્દ છે. નિષ્ફળ જે છે એની અંદર 3 અક્ષર છે. સમજાઈ ગયું? ઓકે,
હવે આપણે લઘુ ગુરુ વિશે ચર્ચા કરીએ તો અહીંયા ન જે છે નની સાથે શું જોડાયેલું છે? હસ્વ છે, નાનો ઈ છે, એટલા માટે આ કેવો થઈ જશે? લઘુ. લઘુ એટલે સિમ્બોલ કેવો થયો? આવો. પછી શ અને ફ, તો શ અને ફ જે છે ને આની સાથે કોઈ હસ્વ દીર્ઘ કશું નથી એટલે આ પણ થઈ જશે લઘુ. અને અડ તો એકલો છે એટલે એ પણ લઘુ છે. બરાબર, આપણે આવી રીતે બાયફર્કેટ કરીશું. પરંતુ આની અંદર ખાલી એટલો જ ફરક પડશે. નિયમ એવું કહે છે કે જ્યારે પણ આવી રીતે અડધો અક્ષર જોઈન્ટ આવતો હોય એટલે જોડાક્ષર આવતો હોય ને તો એની આગળનો જે અક્ષર હોય ને, જ્યાં પણ જોડાક્ષર આવે છે તેની આગળનો અક્ષર એ ભલે લઘુ હોય એને કેવો માનવાનો? ગુરુ માનવાનો. ઓકે, એટલે પહેલો જે અક્ષર જે છે ન ને હસવાય એટલે ની, આ જે છે ને ની, આ છે કેવો? લઘુ. પરંતુ એના પછી કોણ આવે છે? શ અને ફ. તો શ અને ફ શું છે? આ તો શ અને ફ જોડાક્ષર છે ને, તો જોડાક્ષર શ અને ફ શું છે? જોડાક્ષર છે એટલે એની આગળનો અક્ષર આપણે ગણી લેવાનો ગુરુ. બાકીના બંને અક્ષર શું થઈ જશે? લઘુ. ઓકે, એટલે આ થઈ જશે ગુરુ, આ બંને લઘુ. ઓકે, તો આ નિયમ પણ આ રીતે ઈઝી નિયમ છે. ચલો, હવે તો નિયમ એટલે બહુ ટફ નથી. દેખો યતિ એટલે શું? યતિ સમજવાનું છે આપણે. છંદની પંક્તિ ગાતા, આપણે કોઈ બી પંક્તિ ગાતા હોઈએ ત્યારે આપણે થોડુંક અંતર અટકીએ છીએ. વચ્ચે આપણે જે અટકીએ છીએ ને એ અટક સ્થાનને યતિ કહેવામાં આવે છે. જેમ કે આપણે આ જોઈએ, ભાઈ અસત્યો માહેથી, તો અહીંયા આપણે અટકીએ છીએ. અહીંયા શું કરીએ છીએ? અટકીએ છીએ કે અસત્યો માહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા. ધેટ મીન્સ આપણે અહીંયા વચ્ચે અહીંયા અટકીએ છીએ ને, તો આ જે જગ્યાએ આપણે પોઝ લઈએ છીએ, જ્યાં અટકીએ છીએ, આને આપણે કહીએ છીએ યતિ. ઓકે, તો ક્યાંય પણ યતિ શોધવાનું પૂછાય તો તમે લખી શકો છો કે ભાઈ જે જગ્યાએ આ સેમિકોલોન કર્યો છે ને એટલે આ જગ્યાએ આપણે અટકીએ છીએ તો એ અટક સ્થાનને શું કહેવામાં આવે છે? યતિ કહેવામાં આવે છે. ઓકે, યસ. અને આપણે એક બીજી વસ્તુ સમજવાની છે અને એ છે વિસર્ગ. વિસર્ગ જે છે એ પણ સમજવું પડશે. અને યસ, વિસર્ગ જે છે એ સમજી લઈએ, પછી આપણે એક ટેબલ જોઈ લઈએ જે છંદ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ચલો, તો વિસર્ગ વાળો અક્ષર, વિસર્ગ એટલે શું મિત્રો? તો વિસર્ગ એટલે આવા બે ટપકા, આને વિસર્ગ કહેવાય છે. બરાબર છે? તો વિસર્ગ વાળો શબ્દ અક્ષર હોય ને એ લઘુ હોય પણ વિસર્ગનો ઉચ્ચાર કરવો પડે તો એને ગુરુ ગણવો. જેમ કે હું તમને અહીંયા ઉદાહરણ આપું છું, ઉદાહરણ આપ્યું જ છે, આપણે લખીએ અહીંયા અંતઃકરણ. ઓકે, હવે દેખો અચ્છા, હું અહીંયા તમને કહું છું અંતઃ, તો આ અ જે છે એની ઉપર અનુસ્વાર છે અહીંયા, તો અ જે છે એકલો છે, એકચ્યુઅલી એકલો છે તો એ લઘુ હોવો જોઈએ પણ એની ઉપર ઉચ્ચાર મારો તીવ્ર બેસે છે. દેખો અંતઃ, તો અ જે છે એની ઉપર ઉચ્ચાર કેવો છે? તીવ્ર છે ને, તો મારે વજન આપવું પડે છે એટલા માટે આ શું થઈ જશે? ગુરુ થઈ જશે. ગુરુ ધેટ ઇઝ ડેશ. બરાબર, ચલો. તો એકલો છે, હા ને, તો એકલો છે તો તમે શું કહેશો કે ભાઈ આ તો લઘુ થશે. પરંતુ જ્યારે તમે આખો શબ્દ વાંચો અંતઃકરણ, તમારે ત પછી અહીંયા હ તો લખ્યો નથી પણ તેમ છતાં તમે બોલો છો ને અંતઃકરણ, તો અહીંયા પણ તમારે વજન આપવો પડે છે. આ બે ટપકા જે છે ને આને કહેવામાં આવે છે વિસર્ગ. બરાબર છે? તો આ જે વિસર્ગ જે જગ્યાએ આવ્યું છે ત્યાં તમારે શું આપવું પડે છે? વજન આપવું પડે છે મિત્રો. અંતઃકરણ ધેટ મીન્સ ત જે છે ને એ છે લઘુ પણ એની જે સાથે જે આ વિસર્ગ છે ને આ તીવ્ર છે અને એટલા માટે ત જે છે શું થઈ જાય છે? ગુરુ થઈ જાય છે. ઓકે, બાકી તો કરણ ત્રણ ક, ર અને ણ, ત્રણ કેવા છે? લઘુ છે, કારણ કે એની સાથે કોઈ જ કાનો માત્ર રસ્વ દીર્ઘ જોડેલા નથી. તો મેઇન નિયમ જ આ છે આપણો અંતઃકરણ. તેમાં અ જે છે તો જૂના નિયમનો ઉપયોગ થઈ ગયો અહીંયા અનુસ્વારના નિયમનો, અને અહીંયા આપણે વિસર્ગના નિયમનો ઉપયોગ કર્યો તની સાથે. તો એકલો જે છે એની સાથે આપણે ત ઉચ્ચારણ કરવું પડે છે હનું, અંતઃકરણ, એટલા માટે એને આપણે ગુરુ કહી દઈએ છીએ. છે ભલે લઘુ. જેમ કે બીજું ઉદાહરણ છે, દેખો નિસ્વાર્થ, નિસ્વાર્થ. તો હવે આ જે ની છે ને મિત્રો, ન જે છે એની સાથે હસવાઈ છે એટલે આ કેવો છે? લઘુ અક્ષર છે. હવે એની સાથે આ જે અનુસ્વાર છે આ અનુસ્વાર શું તીવ્ર અનુસ્વાર છે? તમે બોલો તો નિસ્વાર્થ. તો નિસ્વાર્થ જે છે એની અંદર તમે નિઃસ્વાર્થ એવું બોલતા નથી એટલે અહીંયા તમારે વજન આપવો પડતો નથી. આ જે વિસર્ગ છે ને ત્યાં તમારે વજન નહીં આપવો પડતો, અને વજન નથી આપવો પડતો એટલા માટે ની જે છે શું રહે છે? લઘુ જ રહે છે. અગર તમારે અહીંયા વજન આપવો પડતો હોત તો આ ગુરુ થઈ જાત. બરાબર છે? ઓકે,
હવે અહીંયા જુઓ, સ્વાર્થ જે છે ને, સ્વાર્થ, તો આ સ્વા જે છે આ શું થઈ જશે? ગુરુ. પોતે કેવો છે? ગુરુ. ઓકે, તો એ રીતે જ્યાં પણ દેખો નિસંતાન, તો નિસંતાન જે છે એમાં અહીંયા ભલે વિસર્ગ છે, પણ વિસર્ગ પછી તમારે વજન નથી આપવો પડતો, તો આ જે ની છે એને કેવો ગણવાનો છે? લઘુ જ ગણવાનો છે. બરાબર છે. અને સંતાન, તો સ ઉપર વજન આપવો પડે છે એટલે પોતે લઘુ છે, પણ એને શું ગણશો? ગુરુ ગણશો. તાને ગુરુ ગણશો, અને ન જે છે એને શું ગણીશું? લઘુ. બરાબર છે. તો આ આખી લઘુ અને ગુરુની રમત છે મિત્રો. ઠીક છે. તો આ આપણે 4 નિયમો જોયા અને આગળ લઘુ અને ગુરુની પહેચાન પણ કરી. બરાબર છે. અને છંદ જે છે એને શીખવા માટે બેઝિકમાં બેઝિક આ જે વસ્તુઓનો અભ્યાસ આપણે જે આજે કર્યો, આ સેશન, આના વગર તમે આગળ વધી જ ના શકો. બરાબર છે. તો એટલા માટે ખાસ તમારે આજનો જે સેશન છે એને જોવાનું છે, સમજવાનું છે અને થોડીક પ્રેક્ટિસ પણ કરવાની છે લઘુ અને ગુરુની. ઠીક છે. તો આજના સેશનમાં માત્ર આટલું. મળીશું આપણે નેક્સ્ટ સેશનમાં અને છંદની શરૂઆત કરીશું સમજવાની એક પછી એક. ઠીક છે. પરંતુ ત્યાં સુધી આપ સૌ પ્રિપેરેશન કરતા રહો. જય ભારત. થેન્ક યુ સો મચ.